તો મિત્રો ગુડ મોર્નિંગ. સેલ મિત્રો, ધંધાની અંદર સેલ જોવા મળે છે. તો આજે અમે પશુપાલનની અંદર પણ જોરદાર એક સેલ રાખ્યો છે. તો જે મિત્રોને આ શંકર એચએફ ગાય રાખવી હોય તો કોમેન્ટ કરો. હવે વિયાણને 15 દિવસ જ ખૂટે છે. તો મિત્રો પૈસાની થોડી જરૂર છે, એટલે તાત્કાલિક આ વિડીયો મૂકવામાં આવ્યો છે અને સેલ કરી દેવાની છે આ શંકર એચએફ ગાય. તો મિત્રો એની કેપેસિટી જોવા જઈએ તો હાલ જે તિજિયાતમાં વિયાવાની છે, તેનું દૂધ હતું બીજા વેતરની અંદર 8 લીટર અને હાલ વિયાવાની 15 દિવસ બાકી છે, એટલે તિજિયાતની અંદર તેનું દૂધ હશે 10 થી 11 લીટરની ફૂલ ગેરંટી છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, અડોણ પણ એક જ સરખું છે અને આંચળ પણ એક સરખા છે. કોઈ પણ પ્રકારની બીમારી નથી આ એચએફ શંકર ગાયની અંદર. જોરદાર દૂધમાં છે. અમારે પૈસાની થોડી જરૂર છે તબેલાની અંદર, એટલે તાત્કાલિક આ વેચવાની છે. જે મિત્રોને લેવી હોય તો જલ્દીથી કોમેન્ટ કરો. તેની કિંમત પણ અમે 45,000 રૂપિયા સુધી આપી દઈશું. 1-2 હજાર આકા પાછા કરી દઈશું, પણ જલ્દીથી કોમેન્ટ અથવા કોન્ટેક્ટ કરી લેજો, કારણ કે જલ્દીથી વેચાઈ જશે આ એચએફ શંકર ગાય. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, જોરદાર તેનું કન્ડિશન છે. પ્યોર એચએફ શંકર ગાય છે. એની હાઇટ જોવા જઈએ તો પણ બહુ સરસ છે. આમ ગીર જેવું તેનું કન્ડિશન જોવા મળી રહ્યું છે. એના ફેન્ટ પણ 4.3 4.2 સુધી આવતા જ, અને આ વખતે પણ આવશે જ. મિત્રો તમે જોઈ રહ્યા છો, પેલી બાજુ પણ જઈને બતાવીશું તમને. તો મિત્રો અડોણમાં પણ હવે જ આવશે, મેં કોઈ ચાર્યું નથી. એનું અડોણ હજી માપી જ છે, હજી 15 દિવસ ખૂટે છે. જે મિત્રને લેવી હોય તો ઘરે જઈને પણ ખોરાક આપી સારો અને મજબૂત બનાવી શકે છે. અમે શંકર પણ જોરદાર મજબૂત તો બનાવી જ છે, પણ હજુ પણ જે મિત્રને હજી આથી સારી બનાવી હોય તો બની શકે છે. આ શંકર ગાયની કેપેસિટી 15 લીટરની પણ થઈ શકે છે. આ વખતે જોરદાર તેની બોડી બની છે, જોરદાર જેનું કન્ડિશન જોવા મળી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો, જોરદાર તેના આંચળ પણ એક સરખા જ છે. તો જે બી મિત્રને લેવી હોય તે કોન્ટેક્ટ કરે. બાજુમાં નંબર આપેલો જ છે, તે નંબર ઉપર કોન્ટેક્ટ કરો. જલ્દીથી કોન્ટેક્ટ કરવા વિનંતી, કારણ કે અમારે ત્યાં ગ્રાહકી ફૂલ છે, પણ જે પશુપાલનમાં સારા ખેડૂત પાસે જાય એવી અમારી આશા છે. આમ તો ગાયો અમારે ઘણી બધી છે, પણ આ વિયાવાથી છે એટલે વેચી મારીએ, અને પૈસાની થોડીક જરૂર છે, જેના લીધે વેચવાનું કારણ છે તે જ. બાકી તો કોઈ વેચવાની જરૂર નથી. બીજું ભેંસ પણ વિયાવા નથી થઈ, નકે તો ન વેચતા શંકર એચએફ ગાય. તો મિત્રો જય શ્રી કૃષ્ણ. જે મિત્રો લેવી હોય તો કોમેન્ટ કરો. જય માતાજી. અને ગાય વિડીયોની અંદર જોઈ લો, સારી રીતે સારી ક્વોલિટીની જ છે, કોઈ પણ પ્રકારની ખોમી નથી.